પોખરામાં ગૌરવ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરતા ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ એટલે કે COAS જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તાજેતરમાં નેપાળના પોખરા ખાતે ગયા હતા, જ્યાં તેમણે નેપાળ નિવાસી ગોરખા પૂર્વ સૈનિકોની મોટી રેલીને સંબોધિત કરી. આ કાર્યક્રમ પોષણ પેંગ ઓફિસ એટલે કે PPO પોખરાના વિશાળ લોનમાં યોજાયો હતો. આ પ્રસંગે જનરલ દ્વિવેદી, તેમના પત્ની સુનીતા દ્વિવેદી, જે આર્મી વાઇવ્સ વેલફેર એસોસિએશન એટલે કે AWWAની અધ્યક્ષ છે, સાથે હતા. તેમણે ગૌરવ પુરસ્કાર વિજેતાઓ અને વીર નારીઓ એટલે કે યુદ્ધ વિધવાઓ સાથે વાતચીત કરી અને તેમને સન્માનિત કર્યા. COAS એ ગોરખા સૈનિકોની વીરતા અને સમર્પિત સેવાઓની પ્રશંસા કરી. ભારતીય સેનામાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપી. જનરલ દ્વિવેદીએ ભારતીય સેનામાં ગોરખા સમુદાયના ઐતિહાસિક અને ચાલુ યોગદાનને હાઇલાઇટ કર્યું. તેમની વીરતા અને પ્રતિબદ્ધતાને ભારપૂર્વક જણાવ્યું. તેમણે દિવસના અંતે પોખરામાં નેપાળી સેનાના પશ્ચિમ વિભાગના મુખ્યાલયની મુલાકાત પણ લીધી, જેનાથી ભારતીય અને નેપાળી સશસ્ત્ર દળો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થયા. આ કાર્યક્રમે તેના વેટરન્સ અને તેમના પરિવારોને સન્માનિત કરવાની ભારતીય સેનાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી. તેમના બલિદાન અને રાષ્ટ્ર માટેની સેવાઓને માન્યતા આપી.